નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશાન. આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. દર્શક મિત્રો, સુરત મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. આ વખતે સુગંધિત ગણાતા કપૂરમાંથી ભ્રષ્ટાચારની ભારે દુર્ગંધ આવી રહી છે. ડ્રેનેજ સફાઈ કરતા કર્મીઓ માટે કપૂરની ગોટી ખરીદવાના નામે જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વેવડાવવાનું આયોજન થઈ રહ્યું હતું. બજેટ કરતા 3 ગણા ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરી દેવાતા હવે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધા છે. શું છે આખું કપૂર કાંડ, આવો જોઈએ આ અહેવાલમાં. સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની મિલીભગતથી વધુ એક કથિત કૌભાંડ સપાટી પર આવ્યું છે. મનપાના ડ્રેનેજ સફાઈ કર્મીઓ માટે 5000 કિલો કપૂરની ગોટીઓ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ આ ખરીદીના ભાવ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જે કપૂર માર્કેટમાં છૂટક કે જથ્થાબંધ ભાવે 1000 થી 1500 રૂપિયા કિલો મળે છે, તે જ કપૂર ખરીદવા માટે સુરત મનપાએ પ્રતિ કિલો 3520 રૂપિયાનો ભાવ મંજૂર કર્યો છે. લોકસત્તા જનસત્તાની ટીમે જ્યારે રૂબરૂ જઈને બજારમાં તપાસ કરી ત્યારે વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું કે મનપા કિલો દીઠ 2000 રૂપિયા જેટલા વધુ નાણાં ચૂકવી રહી છે. 1.76 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં કરોડોના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ये जो शुद्ध देसी कपूर है ये 1300 रुपये किलो है और ये भीमसिंह कपूर है, इसका रेट है 1500 से 1400 रुपये किलो मार्केट में बेचा जाता है. सबसे महंगा कपूर कौन सा है? ये भीमसिंह आता है, वो 1400-1500 रुपये किलो आता है. उसमें 1500 के ऊपर कोई कपूर नहीं है किलो. अभी तो फिर वो फ्लेवर में आते हैं, फ्लेवर में सब अलग अलग फ्लेवर में आता है, वो थोड़ा महंगा आता है 1600-1700 रुपये किलो का. मतलब 2000 के अंदर ही है ना? हाँ, सब अंदर ही है. આ એક લૂંટ અને એની એક મોડરેસ ઓપરેન્ડી હતી કે છેલ્લા કેવી રીતે લૂંટી લઈએ સુરતની પ્રજાને. આ જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય કે ગટરની અંદર કોઈ પણ મેન્યુઅલી વર્ક કરવું નહીં, ચેમ્બરમાં મેન્યુઅલ માણસોને ઉતારવા નહીં, બધું કામ મશીનથી કરવાનું, આપણે આધુનિક થઈ ગયા છે. તો આ જ્યારે કપૂરની ખરીદી એના માટે હોય છે કે જે ગટરની અંદર કામ કરવાનું હોય ને મેન્યુઅલી જ્યાં કોઈ મશીનરી નહીં હોય તો કપૂરની પોટલી અને કપૂરને એ રીતે ઉપયોગ કરે કે ઓક્સિજનની કમી નહીં પડે અને મોટી જાનહાનિ નહીં થાય કામદારોની. તો જ્યારે સુરતની પાસે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આધુનિક સામાન હોય, મશીન હોય, તો ગટરની અંદર ઉતરવાની કોઈ જરૂરિયાત નહીં હોય, તો પછી આટલા કરોડોનું કપૂર ખરીદવું કેમ ને કોના માટે ને શા માટે? આ ને અત્યારે સુધી પણ ખરીદાયું તો ક્યાં ગયું, કોને? એટલે આ કપૂરના નામનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકો, અને સુરતની પ્રજાને ઉલ્લુ બનાવી એના ટેક્સના પૈસાનો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે. ભારતીય જનતા પાર્ટી અને આપ ભાઈ ને સાથે બેસી ખાધી મલાઈ. આ લોકો 5 વર્ષની અંદર આવી રીતે જ એકબીજાને તૂટુ મેમે કરી અને સુરતની જનતાને લૂંટ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકોની પડખે ઊભી છે, ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો છે. અને આ ભ્રષ્ટાચાર, ભાજપ અને આપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને રહેશું, કારણ કે આ બધા કામની અંદર બંને પાર્ટી સંમેલિત છે અને સુરતની જનતાને તેઓએ ભેગા મળીને ખૂબ લૂંટી છે. અને અગાઉ લિંબાયત ઝોનમાં પણ આવા જ ઊંચા ભાવના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. અને હવે જ્યારે આ મામલે વિપક્ષે પુરાવા સાથે સત્તા પક્ષ પર હુમલો કર્યો છે, ત્યારે પાલિકામાં દોડધામ મચી ગઈ છે. મામલો ગરમાતા સુરત મનપા કમિશનરે તાત્કાલિક અસરથી આ કપૂર ખરીદી પ્રક્રિયા પર તપાસના આદેશ આપી દીધા છે. કપૂરની ગોટી બાબતે જે પણ વસ્તુઓ અને ફેક્ટ્સ ધ્યાને આવેલા છે, એ ફેક્ટ્સને ધ્યાને રાખી આપણે એક તપાસ અત્યારે હાથ ધરીશું અને કમિશનર સાહેબના ગાઈડન્સમાં તપાસ કરી. સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ સફાઈમાં કામ કરતા કામદારો માટે 5000 કિલો જે છે કપૂરની ગોટી ખરીદવાનો જે પ્રસ્તાવને જે મંજૂર કર્યો છે. પરંતુ આમાં સૌથી મોટી વાત એ છે કે આજે 5000 કિલો જે કપૂરની ગોટી છે તેને લઈને વિપક્ષે જે સવાલો ઉઠાવ્યા છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જે છે તપાસનો જે છે ધમઘાટ શરૂ કર્યો છે. જે રીતે માહિતી મળી છે તેના આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે 5000 કિલો જે કપૂરની ગોટી છે તેના માટે 3 ગણો વધારે રૂપિયા જે છે ખર્ચ કરે છે. જે સામાન્ય રીતે જે કપૂરની ગોટી માર્કેટમાં 1000 થી 1300 રૂપિયાના કિલોના ભાવે જે વેચાતી હોય છે તે સુરત મહાનગરપાલિકા 3500 રૂપિયાથી પણ વધુની કિંમત પ્રતિ કિલો જે છે
તેને જે છે કોન્ટ્રાક્ટ જે છે તે આપવા જે મંજૂર કરે છે. તેમાં ખાસ કરીને અગાઉ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 1100 જેટલા કિલો પણ જે ગોટી જે છે કપૂરની તે 3530ના ભાવે જે છે પહેલાથી ખરીદાઈ ચૂકી છે. તો હવે જે રીતે આ 1200-1300 રૂપિયા કિલો પ્રતિ કિલો મળતી કપૂરની ગોટી 3500 રૂપિયામાં જે છે તે ખરીદવાનો નિર્ણય બાદ સુરત શહેરમાં વિપક્ષે જે છે એના અંગે સવાલ ઉઠાવ્યા હતા અને ગંભીરો ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે. જેના બાદ સુરત મહાનગરપાલિકા જે કમિશનર જે છે તેમના દ્વારા તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ અંતે જે છે હવે જે પણ પ્રકારની જે નિર્ણય છે તે અંગે જે છે આગળ કામગીરી કરાશે અને હાલ અત્યારે જે છે તપાસ પણ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. તો હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ 3500 રૂપિયા કિલોની ગોટી કઈ રીતે અંદાજ જે છે મંજૂર કરવામાં આવ્યો છે. આ પહેલા 1100 જે કિલો જે ગોટી ખરીદાઈ છે ડ્રેનેજ વિભાગ દ્વારા તે કઈ રીતે ખરીદવામાં આવી તેને દરેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હવે જે ઘટના જે છે સામે આવતા જે છે હવે તંત્ર પણ એક્શનમાં આવી છે અને તમામ જે તપાસ હાલ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત. આ ખરીદીમાં જે રીતે ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે તેણે અધિકારીઓની દાનત સામે પણ સવાલો ઉઠાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કમિશનરની આ તપાસમાં કયા મોટા માથાઓના નામ બહાર આવે છે અને શું આ ટેન્ડર રદ કરવામાં આવશે કે કેમ. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.